નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારની શરૂઆત કરીએ. બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. સુરતની ઘટના બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. પોલીસ કમિશનર કચેરી ખાતે હિન્દુ સંગઠન, સીપી, મેયર સહિત લોકોની સાથે બેઠક કરી હતી. અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. ગૃહ રાજ્ય મંત્રી દ્વારા નિવેદન આપવામાં આવ્યું. પોલીસ દ્વારા તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી. આખી રાત પોલીસે આખા વિસ્તારમાં કોમ્બિંગ કર્યું હતું. છુપાઈને બાલ્કનીમાંથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. હર્ષ સંઘવી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. સીસીટીવી અને ડ્રોન કેમેરાની મદદથી ધરપકડ કરવામાં આવી છે. પથ્થરબાજો સમાજના મોટા દુશ્મનો છે. કોઈ નિર્દોષને સજા ન થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. લોકોને રોજગારી આપનારું શાંતિપ્રિય રાજ્ય છે ગુજરાત. ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ નિષ્ફળ કરીશું. કેટલાક લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. હજુ પણ ગુનેગારોને પકડવાની કામગીરી ચાલુ છે. આસ્થાની સાથે લોકોની રોજગારીનો પણ ઉત્સવ છે. પથ્થરમારા માટે બાળકોનો ઉપયોગ કરાયો તે નિંદનીય ઘટના. હર્ષ સંઘવી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું હતું. એક પણ પથ્થરબાજને છોડવામાં નહીં આવે. કાયદો હાથમાં લેનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આખી રાત દરમિયાન વિસ્તારની અંદર કોમ્બિંગ કરીને જે લોકો દ્વારા પોતાના ઘરોની બાલ્કની, ટેરેસ પરથી અને અલગ અલગ જગ્યા પરથી જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો તે સૌ લોકોને ડ્રોન, સીસીટીવી અને અન્ય વિડીયોના વિઝ્યુઅલ્સના માધ્યમથી ધરપકડ કરવામાં આવી છે. ખાસ કરીને આખી રાત સુરત પોલીસની બધી જ ટીમો દ્વારા ખૂબ મહેનત કરીને આ તમામ લોકોને પકડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા સંપૂર્ણ કાયદાકીય રીતે અને કાયદામાં કોઈ બી પ્રકારની છૂટછાટ ના રહે તે પ્રકારે કામગીરી કરવામાં આવી છે અને આ બાબતે તપાસ હજી બી ચાલુ છે. જે કોઈ લોકો બાકી હશે તેને બી પકડવામાં આવશે, પરંતુ કોઈ બી બેગુનાહમાં ના ફસાય તેની બી ચિંતા જરૂરથી પોલીસ દ્વારા કરવામાં આવી છે અને હજી બી કરવામાં આવશે. એ 6 છોકરાઓ માટેનો બી વિષય પોલીસ દ્વારા ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું છે. આજે કોર્ટમાં જ્યારે હાજર કરવાના છે તે પહેલાં જે તપાસનો વિષય છે એના મુદ્દાઓ હમણાં મારે ડિક્લેર કરવા એ યોગ્ય નથી. એ બાબતની સંપૂર્ણ માહિતી કોર્ટમાં જ્યારે આ સૌ આરોપીઓને લઈ જશે ત્યારે સરકારી વકીલ, પોલીસ દ્વારા જે વિષયો મુકાયેલા છે એ સૌ લોકોના ધ્યાન પર આપવામાં આવશે. કારણ કે પહેલાંથી આ વિષયો ડિક્લેર કરવા એ યોગ્ય નથી. કે કોઈ બી પથ્થર ફેંકનાર વ્યક્તિ એ માત્ર કાયદાકીય ગુનેગાર નથી, એ સૌથી મોટો સામાજિક ગુનેગાર છે. કોઈ બી સમાજ ના હોય, આની અંદર કોઈ બી પ્રકારની લાગણી, કોઈ બી પ્રકારનો દયા એ હોય જ ના શકે. પથ્થર ફેંકવું અને પથ્થર ફેંકવાનો વિચાર બી કઈ રીતે આવી શકે. મારી તો ખાસ કરીને સમાજને અપીલ છે કે આ પ્રકારના યુવાનોને સાચી દિશા આપવી જોઈએ. સુરત શહેરની કદાચ જ કોઈ ગલી એવી હશે જ્યાં એક ગલીમાં 2-2, 5-5 ગણપતિજીની સ્થાપના ન થતી હોય. હજારો મંડળો દ્વારા ગણપતિજીની પૂજા અર્ચના કરવામાં આવે અને શું ઉત્સાહપૂર્વક, શું ભાવનાત્મક રીતે આ પૂજા અર્ચના કરવામાં આવે. અને સૌ ગણેશ ભક્તોને બી હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. આ આખી ગણેશ ચતુર્થી આપ સૌ લોકોના જીવનમાં વધુમાં વધુ ખુશાલી લાવે. સુરતની ઘટનાને પગલે ભાજપ કોંગ્રેસ આમને સામને આવી ગયા છે. રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન. ગૃહ રાજ્યમંત્રીએ પળે પળની માહિતી મેળવી છે. રાજ્યમાં શાંતિ રહે તે માટે સરકાર કામ કરે છે. આખી રાત કોમ્બિંગની કામગીરી કરાઈ છે. કુલ 27 લોકોની અટકાયત કરવામાં આવી છે. હાલ સમગ્ર વિસ્તારમાં શાંતિનો માહોલ. પથ્થરમારાની ઘટનાને લઈને કોંગ્રેસ પ્રવક્તાની પ્રતિક્રિયા સામે આવી. કાયદો તોડનારા સામે કડક કાર્યવાહી થવી જોઈએ. મનીષ દોશી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. સુરતમાં શાંતિ સલામતી માટે લેવાયેલા પગલાં યોગ્ય છે. માનનીય હર્ષભાઈ સુરતમાં આખી રાત દરમિયાન ત્યાં હતા. આખો ઉજાગરો કરી સમગ્ર પરિસ્થિતિને કંટ્રોલમાં લીધી છે અને 27 લોકોની રાતોરાત
કોમ્બિંગ કરી અને અટકાયત પણ કરી છે. 27 જેટલા લોકોની અટકાયત કરી છે અને તમામ કોમવાદી પરિબળો ક્યાંય ગુજરાત ઉપર હાવી ના થાય એની તકેદારી રાજ્ય ગૃહ વિભાગ અને આદરણીય મુખ્યમંત્રી ખૂબ સારી રીતે એના ઉપર વોચ કરી રહ્યા છે, જેથી કરી અને હવે આ કોમવાદી પરિબળોને કોઈ છૂટો દોર ના મળે એના માટેની સમગ્ર કાર્યવાહી જે પણ કોઈ કડક હાથે કરવાની હશે એ ગૃહમંત્રીએ ખાતરી આપી છે કે એ કરવામાં આવશે. સુરતમાં બનેલી ઘટના અંગે સૌથી પહેલા કોંગ્રેસ પક્ષ વતી આપના માધ્યમથી સૌને શાંતિની અપીલ કરું છું. કાયદાના નામે ચોક્કસ સત્તા સાથે જોડાયેલા લોકો એટલે કે ચૂંટાયેલા પ્રતિનિધિ ભાજપાના ધારાસભ્યશ્રી, ત્યાંના ભાજપાના મહિલા મોરચાના નેતા વૈમનસ્ય પેદા થાય તેવા પ્રકારના ખુલ્લેઆમ ભાષણબાજી કરે અને એના કારણે સ્થિતિ વણસે છતાં પોલીસ તેની સામે પગલાં ન ભરે, એ ક્યારનો ન્યાય અને ક્યારની વ્યવસ્થા. જેમને કાયદો હાથમાં લીધો તેની સામે પગલાં ભરાય અને જેમને વૈમનસ્ય પેદા કરવા માટે જાહેરમાં બેફામ વાણીવિલાસ કર્યો છે તેમની સામે પણ પગલાં ભરાવા જોઈએ તેવી માંગ કરું છું. સુરતની ઘટના બાદ ગુજરાત પોલીસનો વિડીયો ટ્વીટ. ઘટના બાદ પોલીસ વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. કાયદો વ્યવસ્થા તમામ લોકો માટે એક સમાન. ગુજરાતમાં અશાંતિ ફેલાવનારને સહેજ પણ નહીં છોડાય. सूरज की पहली किरण के दर्शन कर रहे होंगे, उससे पहले गणपति जी के पंडाल पे पत्थर फेंकने वाले और उनको बहकाने वाले सभी लोगों को गिरफ्तार कर लिया जाएगा. અને અત્યારે ધૂળ કેમેરા રિવ્યુ મંગાવીને અત્યારે ધૂળ રિવ્યુને સર્વે કરવા ચાલુ કરીએ છીએ. તો હું ત્યાં છે એની ઉપર જો બહુ મોટી गुजरात की शांति को ठेस पहुंचाने वाले चाहे वो कोई भी लोग हो उन्हें नहीं छोड़ा. સુરતમાં પથ્થરમારા બાદ એક્શનમાં ગુજરાત પોલીસ. સુરત પથ્થરમારાની ઘટના પર રાજ્યના ડીજીપીનું મોટું નિવેદન સામે આવ્યું. સુરત પોલીસે સમગ્ર ઘટના પર ઝડપી કાર્યવાહી કરી. અમુક અસામાજિક તત્વો આ પ્રકારની ઘટનાને અંજામ આપે છે. 28 અસામાજિક તત્વોની અટકાયત કરાઈ છે. રાજ્યમાં 16મી તારીખે ઈદે મિલાદ, 17મીએ ગણેશ વિસર્જનનું આયોજન. શાંતિપૂર્ણ માહોલમાં કાર્યક્રમ થાય તે માટે પોલીસ વિભાગ સજ્જ છે. પોલીસ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી બેઠક કરી રહી છે. રાજ્યમાં શાંતિના માહોલની જવાબદારી ગુજરાત પોલીસની. વિસર્જન, ગણેશ સ્થાપના અને ઈદે મિલાદ ધ્યાનમાં રાખી આજથી 4-5 દિવસ પહેલા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાત રાજ્યના દરેક પોલીસ કમિશનર, દરેક રેન્જ વડાઓ અને દરેક પોલીસ અધિક્ષકશ્રીઓ સાથે એક મિટિંગ કરવામાં આવી હતી. અને એ મિટિંગમાં તમામ એકમોમાં જે કંઈ તૈયારીઓ છે એ તૈયારીઓની એક સમીક્ષા કરવામાં આવી હતી. છેલ્લા 2 દિવસમાં 2 જગ્યાઓ બનાવ બન્યા છે. ખેડા જિલ્લાના કઠલાલ ગામે અને ગઈકાલે રાતના સુરત શહેરમાં. બંને જગ્યાએ સ્થાનિક પોલીસ તરફથી ખૂબ ત્વરિત કાર્યવાહી અને ખૂબ અસરકારક કાર્યવાહી કરવામાં આવી. અને ત્યાં પહોંચ્યા પછી આખી જે ઘટનાક્રમ હતી એ સમજીને યોગ્ય કાર્યવાહી કરવા માટેની ત્વરિત કાર્યવાહી ચાલુ કરવામાં આવ્યું છે અને ખૂબ અસરકારક રીતે સુરત શહેર પોલીસ દ્વારા એ કાર્યવાહી થઈ છે. સુરતમાં પથ્થરમારા બાદ પોલીસ એક્શનમાં. કોમ્બિંગ દરમિયાન 28 આરોપીની અટકાયત કરવામાં આવી છે. પથ્થરમારો કરનારા સગીરોની માતા પિતાની પણ પૂછપરછ કરવામાં આવી છે. પથ્થરમારામાં 6 જેટલા સગીરની અટકાયત કરાઈ છે. ચાલુ રિક્ષામાં પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સ્થિતિ વણસતા પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી. પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડવાની ફરજ પડી હતી. મુસ્લિમ સમાજના જો લોકો ત્યાં ભેગા થઈને જોઈએ પછી તો આર્ગ્યુમેન્ટ થયા અને પથ્થરમારા જો ચાલુ કરે અને પછી પોલીસે આ ટોળાને વિખેરવા માટે જોઈએ જો કાર્યવાહી કરી જોઈએ. આમાં જો અમુક ટીયર ગેસના સેલ છોડવામાં આવેલા અને લાઠીચાર્જ કરીને ટોળાને વિખેરવામાં આવેલા અને પછી જો આ સમગ્ર વિસ્તારમાં જો
વધુ પોલીસ બધા અધિકારીઓ પહોંચીને જો ક્રાઇમ બ્રાન્ચ ટીમ, એસઓજી ટીમ, સ્થાનિક પોલીસની ટીમ સાથે જો કોમ્બિંગ કરેલ અને કોમ્બિંગમાં કુલ 28 જેટલા લોકોને જો ડિટેન કરવામાં આવેલા અત્યાર સુધી, જેના જો ધરપકડ ગુનાઓ દાખલ થયા, 3 ગુના દાખલ કરવામાં આવેલા અને આ લોકોને ધરપકડ કરવાની જો બી તજવીજ છે આ ચાલુ છે જો. અને જ્યારે ત્યાં જો અમારા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના સીસીટીવી કેમેરાથી આ એરિયા એકદમ કાફી સારી રીતે જો કવર્ડ એરિયા છે અને એના જો ફૂટેજીસના આધારે અને સાથોસાથ જો ઘણા બધા જો લોકોના મોબાઈલમાં જો વિડીયો લીધા હતા એના આધારે જો અને અમુક જો આપણા મીડિયાના મિત્રોના બી મદદથી જો જેટલા બી આપણને ફૂટેજીસ મળ્યા એના હિસાબથી અમે લોકો જો આરોપીઓનો જો શોધખોળ કરીને કોમ્બિંગ દરમિયાન પકડાય અને પછી પણ આગળ પણ એના ઇન્ટ્રોગેશનમાં જેટલા બીજા આરોપીઓ છે એના પકડવાની તજવીજ ચાલુ છે. અને અત્યારે સવારથી પૂરા બંદોબસ્ત બી છે. ગઈકાલ રાતે हम लोग ડ્રોનનો બી ઉપયોગ ચાલુ છે. અત્યારે બી ડ્રોનના ઉપયોગથી પૂરા એરિયાના જો પૂરા સર્વેલન્સ કરવામાં આવી રહ્યા છે. સંપૂર્ણ શાંતિ છે એરિયામાં, પોલીસ ડિપ્લોયમેન્ટ છે, રાબેતા મુજબ લોકોનો લાઈવ ચાલે છે. અને જેટલા બી હું બધાને ખાતરી આપું છું કે જેટલા બી આમાં ગુનેગારો હતા, જેટલા બી લોકો આમાં સામેલ હતા, તમામ લોકોના ઉપર કડકના કડક પગલાં લેવામાં આવશે. કુલ 13 જેટલા કમ્પ્લેન અમારે 100 નંબર ઉપર આવી હતી આ જ વિસ્તારના લઈને અને ઘણા બધા જો સોશિયલ મીડિયા પર અફવાઓ બારેમાં આવી હતી. એક પણ વાત સાચી નહીં હતી જો તો બધા લોકો અમુક લોકો બેઠા બેઠા બી અફવાઓ ફેલાવે છે. તો કોઈ બધા લોકો સે રિક્વેસ્ટ છે કોઈ અફવા ઉપર આપ ધ્યાન નહીં આપો જોઈએ. આપના વિસ્તાર માટે અગર કોઈ પ્રશ્નો કોઈ અફવાના માધ્યમથી આવતા હોય તો આપ અહીંયાથી 100 નંબર ઉપર કોલ કરો અથવા જે તે આપના પોલીસ સ્ટેશન ઘણા બધા પોલીસ ફોર્સ ડિપ્લોય છે ત્યાં વાત કરી શકો. લેકિન કોઈ બેઠા બેઠા જૂના વિડીયો કોઈને નાખે, જૂની સ્ટોરી લીખે અને આપ એના સર્ક્યુલેટ કરો, ફોરવર્ડ કરો, આ બી ગુનો બને છે. જેથી કોઈ પણ પ્રકારના અફવા માનવા જરૂર નથી. આપણા સુરત ખૂબ કોમી શાંતિ ધરાવતા જો આપણા શહેર છે, કોમી શાંતિ જળવાય આ પ્રકાર બધા લોકો તમે વિનંતી કરીએ છીએ. સુરતમાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસ તંત્ર એક્શનમાં. ઘટના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. વારંવાર તે વિસ્તારમાં કોમ્બિંગ પણ કરવામાં આવી રહ્યું છે. વારંવાર અધિકારીઓ પંડાલ પર જઈ રહ્યા છે તપાસ કરવા માટે. એડિશનલ કમિશનર વબાંગ જમીરે પંડાલની મુલાકાત લીધી હતી. ઘટનાને પગલે અલગ અલગ ગણેશ પંડાલોમાં પણ તપાસ શરૂ. ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટના જ્યારથી સામે આવે છે ત્યારથી સુરત પોલીસની વાત કરવામાં આવે, ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે. વારંવાર તે જે પંડાળ છે તેની તપાસ કરવામાં આવી રહી છે, વારંવાર ડિટેક્શન કરવામાં આવી રહ્યું છે. જે લોકો છે અહીં હાજર ત્યારે પોલીસ જે છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે પરિસ્થિતિ છે, આ કોમ્બિંગ હાથ ધર્યું છે. અત્યારે આ જે લાલગેટ પોલીસ સ્ટેશનના સૈયદપુરા ચોકીના વિસ્તારમાં પોલીસ તૈનાત છે અને વાતાવરણ બિલકુલ અત્યારે નોર્મલ છે. ટ્રાફિક રાબેતા મુજબ ચાલુ છે અને પોલીસના જે અલગ અલગ પ્રકારના સ્પેશિયલાઇઝ બ્રાન્ચ છે, ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી, એસઓજી, એના પ્રિવેન્ટિવ કાર્યવાહી કરવામાં આવી રહ્યા છે. અને જો જે એફઆઈઆર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યું આના ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવેલ છે અને ઇન્વેસ્ટિગેશન પ્રગતિ થઈ રહ્યા છે. જમીર સર, અત્યારે ફક્ત એક પંડાલની વાત છે કે તમામ પંડાલ પર આ રીતની પરિસ્થિતિ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી છે? આ સૈયદપુરા અને લાલગેટ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત છે અને પ્રિવેન્ટિવ એક્શનના કાર્યવાહી કરી રહ્યા છે. ચોક્કસપણે વબાંગ જમીર જેઓ કે એડિશનલ સીપી છે તેઓ આપણી સાથે જોડાયા હતા અને જે રીતે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે, હાલ બીજી કોઈ આવી ઘટના ના બને તે તમામ વસ્તુઓને ધ્યાને રાખીને સુરત પોલીસ દ્વારા સૈયદપુરા અને લાલગેટ વિસ્તારમાં જેટલા પણ ગણેશ પંડાલ આવેલા છે તેમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તો ક્યાંક ને ક્યાંક જે ઘટનાનું પુનરાવર્તન ના થાય તે દિશામાં હાલ સુરત પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સમગ્ર વિસ્તારમાં કરી દેવામાં આવ્યો છે. કેમેરામેન અજય કુમાર સાથે અમિત રાજપૂત, ગુજરાત ફર્સ્ટ, સુરત. બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. સુરતના સૈયદપુરામાં પથ્થરમારા બાદ સુરક્ષા સઘન. સૈયદપુરામાં ડ્રોનથી પોલીસની બાજ નજર. તમામ ગતિવિધિ પર પોલીસ નજર રાખી રહી છે. સમગ્ર વિસ્તારમાં ડ્રોનથી પોલીસની નજર રાખવામાં આવી રહી છે. ગલી શેરીમાં એકત્ર થતા ટોળા પર પોલીસની ચાંપતી નજર. સુરતના સૈયદપુરા વિસ્તારમાં આવેલા ગણેશ પંડાલમાં બનેલી પથ્થરમારાની ઘટના બાદ સમગ્ર વિસ્તારની અંદર અજંપાભરી શાંતિનો માહોલ છે અને પોલીસ તરફથી આ વિસ્તારોની અંદર સઘન છે તે પેટ્રોલિંગ અને કોમ્બિંગ છે તે હજી પણ હાથ ધરવામાં આવ્યું છે. તો બીજી તરફ હજી કોઈ ટોળાશાહી કરી રહ્યું છે કે કેમ
તે અંગેની જાણકારી મેળવવા માટે આજે પોલીસ તરફથી જે ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી રહી છે. જોઈ શકાય છે કે ડ્રોનની મદદથી જે તે ધાબા પર અને જે તે વિસ્તારની અંદર જે લોકટોળા એકઠા થયા છે કે કેમ તે તમામ બાબતોની જાણકારી મેળવવા માટે અહીં ડ્રોન કેમેરો છે તે ઉડાડવામાં આવ્યો છે. જોઈ શકાય છે કે ધાબા પરથી આ ડ્રોન કેમેરા હાલ પસાર થઈ રહ્યો છે અને ડ્રોન કેમેરાની મદદથી જે તમામ આ વિસ્તારની અંદર જે ગતિવિધિઓ થઈ રહી છે તે ગતિવિધિઓ પર છે તે સતત બાદ નજર રાખવામાં આવી રહી છે. ગત રોજ રાત્રિ દરમિયાન પણ આ જ પ્રકારે ડ્રોન કેમેરાની મદદ લેવાની પોલીસે ફરજ પડી હતી, કારણ કે મોટી સંખ્યામાં જ્યારે ટોળા છે તે અહીં ઘટના સ્થળે ધસી આવ્યા હતા. ત્યારબાદ પોલીસે આ ટોળાને વિખેર્યું હતું અને જો કે ગલી ખાંચાઓમાં જે ટોળાશાહી કરી રહેલા લોકોને ઝડપી પાડવા માટે રાત્રિ દરમિયાન પણ ડ્રોન કેમેરો ઉડાડવામાં આવ્યો હતો. ત્યારે હાલ જોઈ શકાય છે કે અહીં ધાબા ઉપર જે ડ્રોન છે તે હાલ ઉડાડવામાં આવ્યું છે અને આ જે વિસ્તાર કે જ્યાં અહીં લોકોના ટોળા રાત્રિ દરમિયાન ધસી ગયા હતા અને પરિસ્થિતિ વધુ તંગ બની હતી અને આ પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવવા માટે જે શહેર પોલીસના ધામે ધામા છે તે અહીં ઉતારવામાં આવ્યા હતા. ત્યારે ડ્રોન કેમેરાની મદદથી આ સમગ્ર વિસ્તારની અંદર પોલીસ તરફથી સતત છે તે હાલ બાદ નજર છે તે રાખવામાં આવી રહી છે. કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. સુરતમાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસ એક્શનમાં જોવા મળી રહી છે. જ્યાં ઘટના બની તે ગણેશ પંડાલની સુરક્ષા વધારાઈ છે. પંડાલની બહાર મોટી સંખ્યામાં પોલીસના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ગણેશ પંડાલ હાર વજુ વાહન તૈનાત કરાયું છે. સુરતમાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસ તંત્ર એક્શનમાં જોવા મળી રહ્યું છે. તંત્રએ ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી. અસામાજિક તત્વોના દબાણ પણ દૂર કરવામાં આવ્યા હતા. દબાણ કરતી ચા નાસ્તાની દુકાનો, લારી ગલ્લા દૂર કરાયા. સુરત મનપાએ પોલીસ પ્રોટેક્શન સાથે દબાણો દૂર કર્યા હતા. મનપાના કર્મચારી અને સુરત પોલીસના અધિકારીઓ હાજર રહ્યા હતા. સુરત પોલીસની સાથે સાથે હવે સુરત મહાનગરપાલિકાનું તંત્ર પણ છે જે એક્શનમાં આવ્યું છે. સીધા આપ દ્રશ્યો જોશો કે ગતરોજની પથ્થરમારાની ઘટના બાદ અત્યારે તંત્ર જે છે તે એક્શનમાં આવ્યું છે. જે ગેરકાયદેસર દબાણો મૂકી રાખવામાં આવ્યા હતા તે ગેરકાયદેસર દબાણો અત્યારે દૂર કરવામાં આવી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક હાલ જે રીતે આ ઘટના બની છે પથ્થરમારાની ઘટનાને લઈને અત્યારે સુરત મહાનગરપાલિકાનું તંત્ર જે છે તે દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ જે આપણે અધિકારીઓ છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે હાલ કયા પ્રકારની કામગીરી છે જે કરવામાં આવી રહી છે. તો આપણી સાથે જે અધિકારી છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. સર, અત્યારે કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે? દબાણ ઉપાડવાની કામગીરી ચાલુ છે. કયા પ્રકારના દબાણો હતા? દબાણ ઉપાડીએ છીએ. તમારી સામે જ છે, લારી ગલ્લાના દબાણ ઉપાડીએ છીએ. કયા કયા વિસ્તારમાંથી અત્યારે કામગીરી કરો? બંગલા વિસ્તાર અને આ સૈયદપુરા વિસ્તારમાં. જે ચોક્કસપણે હોડી બંગલા અને સૈયદપુરા વિસ્તારમાંથી અત્યારે જે લારી ગલ્લાના દબાણો હતા તે અત્યારે દૂર કરવામાં આવી રહ્યા છે. બીજી તરફના દ્રશ્યો જોશો કે અત્યારે જે લારી ગલ્લા છે તેને ગાડીમાં લઈને એમને દબાણ ખાતામાં લઈ જવામાં આવી રહ્યા છે. તો ચોક્કસપણે જે રીતે ગતરોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરત પધાર્યા હતા અને ત્યારબાદ જે આખી ઘટના સામે આવી હતી, મેયર સાથે પણ તેમને ચર્ચા કરી હતી અને ક્યાંક ને ક્યાંક મેયર સાથે ચર્ચા કર્યા બાદ આ તમામ પગલાં લેવાઈ રહ્યા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. કારણ કે આ ગેરકાયદેસર દબાણો જ્યારે અહીં રહેતા હતા ત્યારે આ લોકોનું જે આતંક છે તે અહીં યથાવત હતું. એનો આતંક ઓછું કરવા માટે, આતંક સંપૂર્ણપણે નાશ કરવા માટે આ રીતના પગલાં જે છે તે હાલ સુરત મહાનગરપાલિકા તરફથી લેવામાં આવી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક હાલ જે પથ્થરમારાની ઘટના સામે આવીને એક પથ્થરમારાની ઘટનાને લઈને કેટલાક અસામાજિક તત્વોના પ્રયાસ, જે શાંતિ દોડવાના પ્રયાસને લઈને અત્યારે સમગ્ર જે સમાજ છે તેને ભોગવવું પડે છે. તો ક્યાંક ને ક્યાંક હાલ જે પરિસ્થિતિ છે તેને લીધે અત્યારે સુરત મહાનગરપાલિકા પણ તંત્ર પણ એક્શનમાં આવ્યું છે. કેમેરામેન અજય કુમાર સાથે અમિત રાજપૂત, ગુજરાત ફર્સ્ટ, સુરત. વડોદરામાં ગણેશ ભક્તોની લાગણી દુભાવવાનું કારસ્તાન ઘડવામાં આવ્યું. રાજમહેલ રોડ અને દાંડિયા બજાર વિસ્તારમાં મૂર્તિને ખંડિત કરાઈ છે. 3 ગણેશ મંડળીઓની મૂર્તિને તોડી ખંડિત કરવામાં આવી હતી. રાવપુરા પોલીસે ફરિયાદ નોંધી અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરી છે. મૂર્તિ ખંડિત કરતો અજાણ્યો શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે મૂર્તિ ખંડિત કરનાર કૃણાલ ગોદડિયાની ધરપકડ કરી છે.
વડોદરાના ભાયલી વિસ્તારમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો. અર્બન 7ના ટેરેસ ઉપર અરબી ઝંડા લગાવવામાં આવ્યા હતા. અરબી ઝંડા લગાવતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. ગણેશ ઉત્સવ દરમિયાન તમામ ટાવરના ટેરેસ પર ઝંડા લગાવ્યા હતા. સ્થાનિક કાઉન્સિલર દ્વારા ઝંડા ઉતારવામાં આવ્યા હતા. સ્થાનિક કાઉન્સિલર નીતિન ડોંગાનું નિવેદન સામે આવ્યું. અમે ખોટું કરતા નથી અને ખોટું કરવા દઈશું નહીં. આ હિન્દુસ્તાન છે, બધા પ્રેમથી રહો. જ્યારે અમારા તહેવારો ચાલી રહી છે ત્યારે આ ખાલી ખોટું બિનજરૂરી જે વૈમનસ્ય ઊભું કરવાનું પ્રવૃત્તિ થઈ રહી છે એને બંધ કરવી પડે. કારણ કે ગણપતિજીના તહેવાર છે, સાથે સાથે ઈદના પણ તહેવાર આવવાના છે. આ એક નાની બાબતમાં સમગ્ર વડોદરામાં ભડકો થાય, સમગ્ર ગુજરાતમાં થાય અને પછી સમગ્ર દેશમાં થાય. આ પ્રકારનું કૃત્ય કરતા હોય એ લોકોને અટકાવવા પડે. ઉત્સવ માટે એ લોકો ઝંડા લગાવે છે લોકો, અને જ્યારે ઝંડા કાઢવાનું કહે છે અમે લોકો તો પણ એ લોકોમાં કેવું ઝઘડો કરવાનું એવું કહે છે કે અમારા ઝંડા નહીં ઉતરવા દઈએ, અમારા ઝંડા નહીં આપે, અને 15-20 દિવસ પછી અમારા બી તહેવાર આવે છે, તમે રહો છો તમારો ઝંડો નહીં, અમારો ઝંડો લાગશે, આવું બધું કહે છે લોકો. વડોદરાના ભાયલીની ઘટના મુદ્દે પોલીસ વડાની પ્રતિક્રિયા સામે આવી છે. ભાયલીમાં અર્બન 7 ટાવરમાં અરબી ઝંડા લગાવવામાં આવ્યા હતા. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ પહોંચી હતી. તે કોઈ દેશની નહીં પણ ધર્મનો ઝંડો હતો. ઈદે મિલાદ હોવાથી ઝંડા લગાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ગણેશોત્સવ ચાલી રહ્યો હોવાથી ઝંડા હટાવી લેવામાં આવ્યા હતા. સીપી દ્વારા નિવેદન આપવામાં આવ્યું. શહેર પોલીસ તરફથી સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. 10 ટાવર્સ ઉપર લીલા ઝંડા લાગેલા હતા અને એનો મેઇન ગેટ ઉપર પણ ઝંડા લાગેલા હતા. અને જ્યારે પોલીસ ત્યાં પહોંચી અને જે વિડીયો અને વિઝ્યુઅલ્સ અમે લોકોને મળ્યા હતા એથી એવું લાગતું હતું કે જે ઇસ્લામિક ઝંડા હોય છે, લીલા કલરનો બેકગ્રાઉન્ડ હતા અને ચાંદ અને સિતારા બનેલી હતું. એ કોઈ બીજું કંઈ એન્ટી નેશનલ કે અરબિક ઝંડા નહીં હતા, પણ ઇસ્લામિક ઝંડા હતા. બટ સેમ સોસાયટીમાં F બ્લોકમાં નીચે શ્રીજીની પ્રતિમા પણ સ્થાપિત હતી. કેટલાક રહીશોને આ બાબતથી થોડુંક એક એવું હતું કે જ્યારે એક તહેવાર ચાલી રહ્યા છે તો એવા બીજા ઝંડા લગાવવાથી એ કોઈ જાતનો ખતરા ના થાય ત્યાં. તો સ્થાનિક રહીશો પોલીસને જાણ કરી હતી. પોલીસ ત્યાં પહોંચી પણ હતી અને સમજાવટ કરીને લોકોને એવી રીતે સમજાવટ કરવામાં આવ્યા હતા કે જ્યાં સુધી શ્રીજીનો પ્રતિમા છે ત્યાં સુધી એ ઝંડા ઉતારી લેવામાં આવે અને જ્યારે વિસર્જન થઈ જાય પછી આ ઝંડા ઈદે મિલાદ જ્યારે આવે ત્યારે લગાવવામાં આવે. વડોદરાના હરિનગરમાં ગણેશજીની પ્રતિમાના વિવાદનો મુદ્દો. ગણેશજીની પ્રતિમા પર ઘનશ્યામજી બેસાડ્યા હતા તો વિવાદ થયો. સનાતન ધર્મના સંતોએ પ્રતિમાને લઈને વિરોધ નોંધાવ્યો છે. સંતોના વિરોધને પગલે આયોજકે પ્રતિમા બદલવા રાજી થયા. લોકોની લાગણી દુભાઈ તેવો અમારો આશય નહોતો. આયોજક દ્વારા નિવેદન આપવામાં આવ્યું, વહેલી તકે અમે આ પ્રતિમા બદલાવીશું. અમારે કોઈ વાદ નથી, કોઈ વિવાદ નથી. હું પોતે હિન્દુ છું, હું પોતે હિન્દુ ધર્મમાં અમે માનતા હોઈએ, આજે 35 વર્ષથી કરતા હોઈએ. વાદ વિવાદ છે નો, આપણા જ ભગવાન છે. એટલે આ માત્ર થીમ છે. આમાં કોઈ પણ ધર્મની કે આપણા હિન્દુ ધર્મની લાગણી દુભાઈ એવું કોઈ વસ્તુ નથી. આ માત્ર થીમ છે. અને અમારા માન્ય સંતોમાંથી કોઈક સંતને મને એક્ઝેક્ટ નામ તો નથી ખ્યાલ, એમને કદાચ લાગણી દુભાઈ છે, એમના ધ્યાન લઈને અમે એ પ્રભા પાછળ ચેન્જ કરીને એને પાછળની પાકમાં કરી દીધી છે અને એની ઉપર બીજી પ્રભા બી અમે લગાવી દીધી છે. આજ સાંજ સુધીમાં એનું સ્વરૂપ બી આખું અલગ જોવા મળશે. સુરતમાં પથ્થરમારા બાદ રાજકોટ પોલીસ એક્શનમાં જોવા મળી રહી છે. ગણેશ પંડાલના આયોજકો સાથે પોલીસની બેઠક યોજવામાં આવી. પોલીસે આયોજકો સાથે બેઠક કરીને માહિતી મેળવી હતી. સંવેદનશીલ વિસ્તારમાં આવેલા પંડાલ વિશે માહિતી મેળવી હતી. શું વ્યવસ્થા કરવામાં આવી છે તેને લઈને પણ માહિતી મેળવવામાં આવી હતી. રાજકોટ પોલીસે સંવેદનશીલ પંડાલની યાદી તૈયાર કરી. સંવેદનશીલ વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં સૂચના આપવામાં આવી છે. બાઇક અને PCR પેટ્રોલિંગ વધારવાની પણ સૂચના આપવામાં આવી છે. નાની સૂચનાઓ કાયદા વ્યવસ્થા બાબતમાં, એમના જાહેરનામા બાબતમાં દરેક વસ્તુએ ખૂબ જ માઇન્યુટલી ડિસ્કસ કરવામાં આવી છે. અને આયોજકો તરફથી બી પોલીસને અમુક સુઝાવો ના કેવલ મંડપ બાબતમાં, સાથે સાથ વિસર્જન બાબતમાં અને સાથે સાથ જે ઈદનો તહેવાર આવે છે એના જુલુસ સંદર્ભમાં ક્યારે કોઈ જગ્યાએ ક્લેશ નહીં થાય, ક્યારે કોઈ જગ્યા કોઈ મનમુટાવ નહીં થાય, એ દરેક વસ્તુની ચર્ચા આજે માન્ય CP સાહેબ તરફથી કરવામાં આવી છે. અને એના સાથે સાથ જ્યારે એ આયોજકો સાથે મિટિંગ પૂર્ણ થઈ એના પછી અલગથી માન્ય CP સાહેબ તરફથી દરેક પોલીસ સ્ટેશનના PIશ્રીઓને ખૂબ જ બારીકીથી નાની વસ્તુઓમાં ખાસ કરીને પોલીસની જે પેટ્રોલિંગ
રાત સુધી પોલીસ પ્રશાસનની હાજરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં, ફિલ્ડ વિસ્તારમાં સતત રહેવી જોઈએ અને ડીસીપી શ્રીના અધિકારીઓ એમના વિસ્તારમાં રહીને, એસીપી શ્રી અધિકારીઓ એમના વિસ્તારમાં રહીને દરેક મંડપ જ્યાં જ્યાં સુધી લાગ્યા છે ત્યાં સુધી પહોંચે, પેટ્રોલિંગ સતત રાખે, ત્યાંના વડીલો સાથે, દરેક સમાજના લોકો સાથે મળીને સતત સંપર્કમાં રહીને કોઈ કમ્યુનિકેશન ગેપ નહીં થાય, કોઈ સૂચના એવી નહીં કે જે નીચે સુધી નહીં પહોંચે, એની ખાસ કાળજી રાખીને પોલીસને આજે સૂચનાઓ આપવામાં આવી છે. વડોદરામાં પૂરમાં કામગીરીથી અલિપ્ત રહેનાર અધિકારી પર કાર્યવાહી થઈ. આસિસ્ટન્ટ એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા. વોર્ડ નંબર 15ના એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર યજ્ઞેશ ઉપાધ્યાય સસ્પેન્ડ થયા. પૂરની વિકટ પરિસ્થિતિ વચ્ચે ગેરહાજર રહ્યા હતા. ફરજ પ્રત્યે ગંભીર બેદરકારીના કારણે કાર્યવાહી કરવામાં આવી. યજ્ઞેશ ઉપાધ્યાય ખાનગી નોકરી કે ધંધો પણ કરી શકશે નહીં. વડોદરાના પૂર અસરગ્રસ્ત માટે ચોંકાવનારા સમાચાર. પૂર અસરગ્રસ્તો માટે આવેલો નાસ્તો વહેંચવામાં જ ન આવ્યો. પૂરગ્રસ્તો માટે આવેલો નાસ્તો એ વહેંચવામાં ન આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. 6.5 લાખ રૂપિયાના પેકેટ વહેંચાયા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. કોંગ્રેસનો આરોપ. યુથ કોંગ્રેસે ગંભીર આક્ષેપ કર્યા. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપ્યું છે. હાથમાં ફૂડ પેકેટ સાથે યુથ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. ફૂડ પેકેટ ક્યાં ગયા તેની તપાસ કરવા યુથ કોંગ્રેસની ઉગ્ર માંગ. યુથ કોંગ્રેસના આરોપ સામે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનો જવાબ કે અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ થયું હોવાનો દાવો કર્યો. પૂર અસરગ્રસ્તોને 7 લાખ ફૂડ પેકેટનું વિતરણ કરાયું. આનો જવાબ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલ મિસ્ત્રીથી માંગવામાં આવ્યો તો એમને એવું બી જણાવ્યું છે કે આ ફૂડ પેકેટો ગયા મહિનાના છે. ત્યારે આ તમામ વસ્તુ ખોટી છે સાબિત કરવા માટે અમે 28/8/2024ના પેકિંગવાળા ફૂડ પેકેટના બોક્સો લાવીને કોર્પોરેશનને બતાવ્યું છે અને સવાલ કર્યો છે કે આ જે ફૂડ પેકેટો છે આ પૂર સમયે આવેલા છે, 28/8 આવેલા છે, તે ફૂડ પેકેટો ગયા ક્યાં છે, કયા અધિકારીઓ લઈ ગયા છે, કયા સત્તામાં બેસેલા સત્તાધીશો લઈ ગયા છે, એની માહિતી આપવામાં આવે અને જે પણ જવાબદાર અધિકારીઓ છે એના ઉપર 15 દિવસની અંદર વિજિલન્સ તપાસ બેસાડીને યોગ્ય પગલાં લેવામાં આવે. જો એ પગલાં આવનાર 15 દિવસમાં ના લેવામાં આવ્યું તો ફરીથી અમે અહીંયા ગાંધી ચિંધ્યા માર્ગે આવીશું અને ધરણા કરી જવાબદાર અધિકારીઓને સજા થાય. જ્યારે પૂરના પાણી ઓછા થયા ત્યારે આપણે જ્યાં શક્ય હોય ત્યાં આપણે ટ્રક અથવા તો બીજી વાહનો મોકલી, મેટાડોર કે આઈશર મોકલી અને આપણે પીવાનું પાણી અને જે ફૂડના પેકેટ છે મોકલેલા છે. આપ જાણતા હશે, આપણે વિઝ્યુઅલ્સ પણ જોયા હશે કે આપણે જ્યાં વધારે પાણી ભરેલા હતા ત્યાં આપણે ટ્રેક્ટર દ્વારા પણ રાંધેલું અનાજ અને ફૂડ પેકેટ પૂરા પાડેલા છે. આપણે દૂધની કોથળીઓ અને પીવાનું પાણી પણ આ રીતે પૂરું પાડવામાં આવેલું છે. જે આક્ષેપ કરેલો છે કે આ લોકોને પહોંચ્યું નથી, એ સદંતર ખોટી વાત છે. કચ્છમાં ભેદી સંજોગોમાં 14 લોકોના મોત બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. લખપત અને અબડાસા તાલુકાના ગામમાં 14 લોકોના મોત થયા. જિલ્લા કલેક્ટરે દયાપર તાલુકા પંચાયતમાં સ્થાનિક તંત્ર સાથે બેઠક યોજી ન્યુમોનિયાના કારણે મોત થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી. ન્યુમોનિયા કેવા કારણોસર ફેલાયો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. 6 લોકોના સેમ્પલ તપાસ માટે પૂનાની લેબોરેટરીમાં મોકલાયા છે. ડેન્ગ્યુનો 1, મેલેરિયાના 2 અને સિઝનલ ફ્લૂના 2 કેસ સામે આવ્યા છે. પીડી ફીવર અને રેસ્પિરેટરીની વધી છે એ ગામોમાં એક કાર્પેટ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બહારથી ટીમ બોલાવીને બધા હાઉસ ટુ હાઉસ ચેકિંગ કરવામાં આવશે. ત્યાં એન્ટીવાયરલ કે એન્ટી બેક્ટેરિયલ ડ્રગ્સ આપવામાં આવશે અને સાથે સાથે જે ગંભીર કેસીસ હશે એને CHC અથવા જરૂરત જણાય તો ગેમ્સ ભુજમાં મોકલવામાં આવશે. ટૂંકમાં કચ્છમાં રોગચાળાને લઈને રાજકારણ ગરમાયું છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના પ્રહાર. રોગચાળામાં 14 લોકોએ જીવ ગુમાવ્યા. પ્રશાસને કોઈ ગંભીર પગલાં લીધા નથી. શક્તિસિંહના વાર પર ઋષિકેશ પટેલનો જવાબ આવ્યો. શક્તિસિંહ ગોહિલનું નિવેદન તથ્ય વિહોણું કહ્યું. કોંગ્રેસ માત્ર હોબાળા કરવાનું કામ કરે છે. જિલ્લાના લખપત તાલુકામાં 14 વ્યક્તિઓના માત્ર આ ગણતરીના દિવસોમાં મૃત્યુ થયા છે. આજથી 4 દિવસ પહેલા મેં સરકારી તંત્રનું ધ્યાન દોર્યું હતું. જ્યારે આ રોગની શરૂઆત થઈ હતી, માણસના જીવનથી વધારે કિંમતી બીજું કશું જ ના હોઈ શકે. મને દુઃખ એ વાતનું છે કે ધ્યાન દોરવા છતાં, સ્થાનિક લોકોએ પણ વારંવાર કહેવા છતાં સરકારી તંત્રના પેટનું પાણી નથી હતું. એક પણ જવાબદાર ઉચ્ચ અધિકારીએ
હજી સુધી લખપત તાલુકાના ગામોની મુલાકાત નથી લીધી. ટીમો મોકલવી જોઈએ, બહારથી નિષ્ણાત ડોક્ટરોને મોકલવા જોઈએ, લેબોરેટરી ટેસ્ટ થવા જોઈએ અને માણસના મૃત્યુને અટકાવવા જોઈએ. શક્તિભાઈએ જે વાત કરી એ તદ્દન સત્યથી વિપરીત છે. હકીકતમાં જ્યારે પણ રાજ્યની અંદર કોઈ પણ પ્રકારની કોવિડ જેવી મહામારી આવી હોય કે નાની મોટી મુશ્કેલીઓ અથવા તો કોઈ રોગે દેખા દીધી હોય, એ સમયે આરોગ્ય તંત્ર હરકતમાં આવી જ જતું હોય છે ને તાત્કાલિક જેવી ખબર પડતા 7 ગામોમાં લગભગ 12 જેવા 4 દિવસમાં મરણ થયેલાનું માલુમ પડતા આરઆરટીની ટીમ કચ્છ અદાણી કોલેજમાંથી પણ ગઈ હતી. સમાચારમાં આગળ વાત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. ભુજ નગરપાલિકામાં લોકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો. ગટર સમસ્યાથી ત્રસ્ત લોકોએ નગરપાલિકામાં હોબાળો કર્યો. ગટર સમસ્યાથી ત્રસ્ત લોકોએ પાલિકાની અંદર તોડફોડ કરી નગરપાલિકાને પણ લોકો દ્વારા બંધ કરવામાં આવી હતી. હોબાળો વધી જતા કર્મચારીઓ ઓફિસ છોડીને ભાગ્યા હતા. વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ. ભારતભરના યાર્ડમાં લસણનું કામકાજ બંધ રાખવાની જાહેરાત. રાજકોટમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણ મુદ્દે વેપાર બંધ રહેશે. આવતીકાલે રાજકોટ સહિત તમામ માર્કેટિંગ યાર્ડમાં લસણનો વેપાર બંધ રહેશે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ લસણ મળ્યું હતું. તમામ માર્કેટિંગ યાર્ડમાં લસણની હરાજી એ નહીં કરવામાં આવે. ખેડૂતોને યાર્ડમાં લસણ ન લાવવાની પણ અપીલ કરવામાં આવી છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 30 કટ્ટા ચાઇનીઝ લસણની આવક થઈ હતી. ઉપલેટાના ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં ચાઇનીઝ લસણ વેચવા લાગ્યા હતા. આ લસણ જો ભારતમાં વેચાવામાં આવશે તો આપણા દેશના જે ખેડૂતો છે એને અત્યારે પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે. ઘણા વર્ષો પછી લસણના ખેડૂતોને આવા ભાવ મળે છે અને જો બહારથી લસણ મંગાવી અને જો દેશમાં વેચાશે તો આપણા દેશના ખેડૂતોને નુકસાનીનો સામનો કરવો પડશે. એટલા માટે થઈ અને આજે અમે વિરોધ કરીએ છીએ અને આવતીકાલે સંપૂર્ણપણે સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડોમાં લસણનું કામકાજ બંધ રહે એવી અમે વિનંતી કરી રહ્યા છીએ. ચાઇનીઝ લસણ મુદ્દે રાજકોટમાં લસણની હરાજી બંધ રાખવામાં આવશે. ચાઇનીઝ લસણ મુદ્દે કમિશન એજન્ટ એસોસિએશનનો વિરોધ. આવતીકાલે લસણની હરાજી બંધ રાખવામાં આવશે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાંથી ચાઇનીઝ લસણ મળ્યું હતું. દૈનિક 4-5 હજાર કટ્ટાની આવક વચ્ચે લસણની હરાજી બંધ રહેશે. ચાઇનીઝ લસણના વિરોધમાં વેપારીઓમાં રોષ ફેલાયો. સમગ્ર ભારત દેશમાં ચાઇનાના લસણના વિરોધમાં આવતીકાલે જે આ લસણની હરાજીનું કામકાજ સમગ્ર માર્કેટ યાર્ડોમાં બંધ કરવામાં આવનાર છે તેના સપોર્ટમાં અહીં અમારે ગોંડલ માર્કેટ યાર્ડમાં પણ લસણ જે વેચાવા આવેલ હતું તે સીઝ કરવામાં આવેલ છે અને હડતાલના સમર્થનમાં માત્ર લસણની હરાજી પૂરતું કામકાજ અહીંયા ગોંડલ માર્કેટ યાર્ડના અમારા લસણના વેપારીઓ દ્વારા તથા કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા આવતીકાલે લસણની હરાજી સદંતર બંધ રાખવામાં આવશે. આવતીકાલે તારીખ 10/9/2024ના અખિલ ભારતીય કિસાન યુનિયન દ્વારા લસણ માર્કેટો ભારત આખાના બંધ રાખવાનું એલાન અપાયેલું છે. એલાનના સંદર્ભમાં આવતીકાલે ગોંડલ માર્કેટ યાર્ડમાં પણ અમે માર્કેટ યાર્ડને રજૂઆત કરેલી છે કે ગોંડલ માર્કેટ યાર્ડ આવતીકાલે લસણની હરાજી આમના સમર્થનમાં બંધ રાખશે. જામનગર સહિત રાજ્યભરમાં નવા પ્રોપર્ટી કાર્ડ કાઢવાનું બંધ રહેશે. છેલ્લા 10 દિવસમાં એક પણ કાર્ડ ઇસ્યુ નહીં થતા અરજદારો પરેશાન થયા છે. ગાંધીનગર સુધી રજૂઆત છતાં કોઈ નિકાલ નહીં. ડેટા એન્ટ્રી નહીં થતા કાર્ડ ઇસ્યુ નથી થતા. સિટી સર્વે કચેરી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. તમામ સત્તાઓ ગાંધીનગર હસ્તક કરવામાં આવતા સમસ્યા થઈ. અત્યારે જે નવા પ્રોપર્ટી કાર્ડ હકચોકથી થઈ અને જે ઠરાવ થઈને જે બનાવવાના હોય તેની ડેટા એન્ટ્રી ના જે પાવર છે ત્યાં ગાંધીનગર એનઆઈસી લેવલેથી બંધ થયેલું છે અને આ છેલ્લા 10 દિવસ ત્યાં થયેલું છે. નવા પ્રોપર્ટી કાર્ડની ડેટા એન્ટ્રી ન થઈ શકે. બાકી જે રેગ્યુલર બનેલા છે એનો તો તમને નકલ ત્યાં સિરીપમાંથી મળી શકે છે. હાલમાં સમગ્ર ગુજરાતમાં છેલ્લા 10-15 દિવસ ત્યાં નવા પ્રોપર્ટી કાર્ડ જનરેટ કરવા માટે ડેટા એન્ટ્રી થઈ નથી શકતી, જેથી નવા પ્રોપર્ટી કાર્ડ જનરેટ નથી થઈ શકતા, જેના કારણે અરજદારો તથા વકીલોએ હાલાકીનો સામનો કરવો પડે છે. મેં લગભગ ગયા વીકમાં જામનગર સિટી સર્વે કચેરીને આ બાબતે ઈમેલથી રજૂઆત કરેલી છે. મારી રજૂઆતના અનુસંધાને આજ દિવસ સુધી સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ જામનગર કચેરી નંબર 2 દ્વારા
કોઈ જ કાર્યવાહી કરવામાં આવેલ નથી કે મને કોઈ પ્રત્યુત્તર આપવામાં આવેલ નથી. ત્યાર પછી મેં અહીંયા કચેરીમાં તપાસ કરતા કચેરી દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે ગાંધીનગરથી જોઈન્ટ ડાયરેક્ટરની જે કચેરી છે સેટલમેન્ટ કમિશનરની, ત્યાંથી જ આ પાવર લઈ લેવામાં આવેલ છે, જેના કારણે આ કામગીરી બંધ છે. સુરેન્દ્રનગરમાં ભાજપના સદસ્યતા અભિયાનને લઈને વિવાદ. અણીધ્રાની શાળામાં વિદ્યાર્થીઓને બીજેપીના સભ્ય બનાવાયા. આપના આગેવાન અને શાળાના આચાર્યની ઓડિયો સામે આવી. શાળાના બાળકોને ભાજપના સભ્ય બનાવવા અંગેની ઓડિયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો. બીજેપીના સભ્ય બનાવવા માટે બાળકોને ઘરેથી મોબાઈલ લાવવા કહેવાયું હતું. હેલો હેલો હા અનિન્દ્રાથી બોલો. હા શિક્ષક છો તમે? હા તમે મેસેજ નાખ્યો તો? હા નાખ્યો તો. હા, તો કઈ રીતે તમે 10મા ધોરણના 9મા ધોરણ વાળાને એ માટે બોલાવો છો? એમાં એવું છે તમારા સાહેબ થકી કહેવામાં આવ્યું હતું. એટલે ચમ સેવામાં એટલે કહેવામાં આવ્યું હતું એમ, એટલા માટે. કયા તમારા સાહેબ છો? મુકેશ કુમાર નિમાવત. મુકેશ કુમાર નિમાવત એ શું છે, આચાર્ય છે? આચાર્ય છે, આચાર્ય. હા. એટલે સ્કૂલ ગ્રાન્ટેડ કે પ્રાઇવેટ છે તમારી? ગ્રાન્ટેડ છે. ગ્રાન્ટેડ છે. હા. મુકેશભાઈ આચાર્ય? હા નિમાવત. હા નિમાવત આચાર્ય સાહેબ છે. હા બરાબર. એટલે એમની દ્વારા તમને સૂચના આપી હતી કે ભાઈ દરેક ધોરણ વાળાને આ રીતે સૂચના આપી દો એમ? હા. ઓકે, એટલે તમે એ રીતે મેસેજ નાખ્યો. હા. કેટલા બાળકોને તમે ભાજપમાં સભ્ય બનાવ્યા? એટલે એમ તો આંકડો યાદ નથી. હા, એટલે તમને ખ્યાલ હતો આપણે આવું કરાય કે ન કરાય? રમેશભાઈ મેર બોલું, આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ. હા હા હાલો. હા હા એ તો જોયું ટ્રુ કોલરમાં તમારું નામ. એટલે કરાય ના નંબર આપો, નો કરાય. હા આપો સાહેબ ના નંબર આપો આપો. હા. આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ રમેશભાઈ મેર બોલું. બોલો બોલો રમેશભાઈ બોલો. આપે પ્રિન્સિપાલ તરીકે શિક્ષકોને એવો મેસેજ કર્યો હતો કે બધાને મોબાઈલ લઈને કાલે છોકરાને બોલાવવાના છે. સાહેબ હું તો 10 દિવસથી દિલ્હી છું. તો કાયદેસર વ્યક્તિએ મેસેજ નાખ્યો છે એ એવું કે ભાઈ અમને પ્રિન્સિપાલે ફોનથી એવું કીધું હતું ભાઈ કાલ આવી રીતે કાર્ય કરવાનું છે. ખોટી વાત છે. તો મેટર શું છે, રિયાલિટી શું છે એ કહો પેલા. રિયાલિટી સાહેબ હું રજા ઉપર છું, દિલ્હી આવ્યો છું મારા કામથી. મારા મિત્રને રાષ્ટ્રપતિ એવોર્ડ મળતો હતો ને શિક્ષકનો, એટલે એને સાથે આવેલો છું. તો તમારી જગ્યાએ તમારી સ્કૂલમાં આ ઘટના બની, 9મા ધોરણના 10મા ધોરણ વાળાને બીજેપીના સદસ્ય બનાવવા સ્કૂલ માટે ચાલુ કર્યું હોય તો અહીંયા બીજેપીની ઓફિસ છે તમારી સ્કૂલમાં? પણ ખોટી વાત છે સાહેબ. તો ખોટી તો આ પ્રૂફ તો છે. તમારો કર્મચારીનું રેકોર્ડ મેકલાવું. તમારા કર્મચારીએ ધોરણ 8નું જે 9નું ગ્રુપ છે એમાં મેસેજ નાખ્યો છે, તમારી સૂચનાથી મેસેજ નાખ્યો છે, એવું તમારા કર્મચારીનું કહેવાનું થાય છે. સારું, મારા કર્મચારી સાથે વાત કરી લઉં સાહેબ. એમ નહીં, એટલે તમે સૂચના આપી છે કે નથી આપી? નથી આપી છે મેં સૂચના કોઈ એવી. ઈએસઆઈસીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર 3 લાખની લાંચ લેતા ઝડપાયા. ઇન્કમટેક્સ 4 રસ્તા ઈએસઆઈસીની કચેરીમાં એસીબીની ટ્રેપ. એસીબીએ વર્ગ 1ના અધિકારીને લાંચ લેતા ઝડપ્યા છે. આસિસ્ટન્ટ ડાયરેક્ટર કમલકાંત પ્રભુદયાલ મીણાની ધરપકડ કરવામાં આવી છે. ઉદ્યોગકાર પાસે નોટિસ બાબતે કેસ પતાવવા લાંચ માંગી હતી. વલસાડ વાપીની પીએફ ઓફિસમાં એસીબીનો સપાટો. પીએફ ઓફિસના 2 ઉચ્ચ અધિકારી લાંચ લેતા ઝડપાયા છે. આસિસ્ટન્ટ પીપીએફ કમિશનર અને એન્ફોર્સમેન્ટ અધિકારી લાંચ લેતા ઝડપાયા છે. 5 લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીએ રંગે હાથે ઝડપ્યા. ક્લાસ 1 અધિકારી હર્ષદ પરમાર એસીબીના લાંચ લેતા ઝડપાયા છે. ક્લાસ 2 અધિકારી સુપ્રભાત રંજન પણ લાંચ લેતા ઝડપાયા. પીએફ મામલે ચાલી રહેલા કેસની પતાવટ માટે લાંચ માંગી હતી. કેસના નિકાલ અને દંડની રકમ ઓછી કરવા 5 લાખની લાંચ માંગવામાં આવી હતી. બોટાદ જિલ્લાની ગઢડા નગરપાલિકાની કડક કાર્યવાહી. ગઢડા નગરપાલિકાએ 4 સફાઈ કર્મીઓની બરખાસ્ત કર્યા છે. સફાઈનું કામ ન કરતા સફાઈ કર્મીઓને બરખાસ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચીફ ઓફિસર પ્રજાપતિની શિસ્તના નિયમોનુસાર કડક કાર્યવાહી કરાઈ. સફાઈ કર્મીઓ વિરુદ્ધ થયેલી લેખિત ફરિયાદ બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. 4 સફાઈ કર્મીઓને બરખાસ્ત કરાતા નગરપાલિકામાં હડકંપ મચી ગયો. કાયમી ધોરણે મુકાયેલા કર્મચારીને બરખાસ્ત કરતા હડકંપ મચ્યો. સફાઈ કામદાર મહેન્દ્રભાઈ, પંકજભાઈ, જગદીશભાઈ અને કીર્તિકભાઈ
4 વ્યક્તિઓને વારંવાર નોટિસો આપવામાં આવેલ, ત્યારબાદ તેમનો ખુલાસો માંગવામાં આવેલ, પરંતુ સમય મર્યાદામાં ખુલાસો રજૂ કરવામાં આવેલ નહીં. ત્યારબાદ સમાચાર પત્રમાં જાહેર પ્રસિદ્ધિ કરી તેઓને સફાઈ કામદાર તરીકેની નિમણૂક થયેલ હોવાથી સફાઈની કામગીરી કરવા માટે જણાવવામાં આવેલ, પરંતુ જો એ સફાઈની કામગીરી સ્વીકારેલ નહીં અને સફાઈની કામગીરી કરેલ નહીં, જે અન્વયે નગરપાલિકા દ્વારા નિયમ અનુસાર પ્રક્રિયા કરીને માનનીય વહીવટદાર સાહેબ દ્વારા તેઓને બરખાસ્ત કરવાનો નિર્ણય લીધેલ છે. અમરેલીના ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે ફરીવાર ધગધગતું ટ્વીટ કર્યું. વરસાદના પૂર બાદ નેતાઓ સામે ફાટી નીકળેલા રોષ મુદ્દે ટ્વીટ કર્યું છે. જાહેર જીવનમાં તમામ લોકોને આત્મમંથન કરવાનો સમય. રાજકીય લોકો ખરડાયેલી ઇમેજ સુધારવા તૈયાર છે ખરા. જેને કહેવાય ને કે આપણા માટે દોષારોપણ થાય અથવા લોકો આપણે નબળા ચિત્રે, એ પ્રકારનું જાહેર જીવનમાં પણ દરેક માણસે આ છબીમાંથી બહાર નીકળવું પડે. એને માટે સનિષ્ઠ પ્રયાસ કરવો પડે, પારદર્શક વહીવટ કરવો પડે, લોકોની સુખ દુઃખમાં લોકોની સાથે ઊભા રહેવું પડે, એની પડખે ઊભું રહેવું પડે. તો આ બધા વ્યવહારથી જ આપણી છબી સુધરે, એ મારી આ ટ્વીટનો મૂળ કહેવાનો ભાવાર્થ છે. જીઆઈએસએફમાં થતી ભરતી પ્રક્રિયા પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. સરકારની કામગીરી પર કોંગ્રેસના પૂર્વ નેતાના ગંભીર આક્ષેપ. સરકારે સીઆઈએસએફની ભરતીના નિયમોમાં ફેરફાર કર્યા છે. 1000 હોમગાર્ડના ખોટા સર્ટિફિકેટો આપી નોકરી જ ન કરી હોય, હોમગાર્ડમાં ભરતી જ ન થઈ હોય, આવા લોકોને 1000 લોકોને 2 લાખ રૂપિયા લઈ અને એને આ જીઆઈએસએફની અંદર ભરતી કરવામાં આવી. વિરમગામની ખાનગી હોસ્પિટલમાં તબીબ પાસે ખંડણી માંગવાનો કેસ. તબીબ પાસે ખંડણી માંગવાના કેસમાં તબીબો આકરા પાણીએ જોવા મળ્યા. ડોક્ટર એસોસિએશને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. રેલી સ્વરૂપે સેવા સદન ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. મીડિયાના લોકો આને સોશિયલ મીડિયામાં ચગાઈને કોઈ બી ડોક્ટરની હોસ્પિટલને બદનામ કરે છે, અને એ રીતે બદનામ કરે છે કે જે પોલીસમાં ક્યાં કંઈ કમ્પ્લેન હોતી નથી, કંઈ પ્રૂફ હોતા નથી, પણ એમ છતાં એ લોકો ખાલી પૈસા પડાવવા માટે થઈને એમને પહેલાં 3-4 મેસેજ સોશિયલ મીડિયામાં મૂકે, પછી એ ડૉક્ટરનો કોન્ટેક્ટ કરે કે હવે તમારે આગળ મેસેજ બંધ કરાવવા હોય તો મને આટલા પૈસા આપો તો હું આગળ બંધ કરું. એટલે આ વસ્તુ સખત રીતે બંધ થવી જોઈએ. જો આવું નહીં થાય તો દરેકે દરેક ગંભીર પેશન્ટો કે જેમાં કોમ્પ્લિકેશન થવા પાત્ર છે એ દર્દીઓની સારવાર વિરમગામ લેવલે બંધ થઈ જશે. અમદાવાદમાં એલજે યુનિવર્સિટી ખાતે હોબાળો. એનએસયુઆઈ દ્વારા ફી વધારાને લઈને હોબાળો મચાવવામાં આવ્યો. ગત વર્ષ કરતા 52,000નો વધારો કરતા વિરોધ થયો. એનએસયુઆઈ સાથે વિદ્યાર્થીઓ પણ વિરોધમાં જોડાયા. આજ રોજ એલજે યુનિવર્સિટી ખાતે એમસીએના વિદ્યાર્થીઓ સાથે મળીને જે ફી વધારો કરવામાં આવ્યો છે તેને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. એમસીએની અંદર અગાઉના વર્ષ કરતાં આ વર્ષે સમથિંગ 52,000ના ડિફરન્સ સાથે ફી વધારો કરવામાં આવ્યો છે. પાક નુકસાનીને લઈ વિરમગામ તાલુકાના ખેડૂતો આક્રોશમાં. ખેડૂતોએ વિશાળ રેલી યોજી મામલતદારને આવેદન પાઠવ્યું. પાક નુકસાનીના વળતરની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. પાક નુકસાન સાથે જમીન ધોવાણના વળતરની પણ રજૂઆત કરવામાં આવી. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ વિરુદ્ધ છેતરપિંડીનો કેસ. રાજકોટ પોલીસની ઈઓડબ્લ્યુ ટીમે સ્વામીઓના સાગરીતને સુરતથી ઝડપ્યો. લાલજી ઢોલાને સુરતના સરથાણા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો. વીપી સ્વામી, જેકે સ્વામી, એમપી સ્વામી વિરુદ્ધ નોંધાવી છે ફરિયાદ. ડીપી સ્વામી, લાલજી, સુરેશ, ભૂપેન્દ્ર અને વિજયસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. રૂપિયા 3.4 કરોડની છેતરપિંડીની ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ. સ્વાદના રસિયાઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ખોરાકમાં જીવાત નીકળવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો. અમદાવાદમાં એક ગ્રાહકને કડબો અનુભવ થયો છે. તલતેજના જુગાડી સ્પોટ રેસ્ટોરન્ટની બેદરકારી સામે આવી. ગ્રાહકે મંગાવેલા વડાપાઉંમાંથી જીવાત નીકળી છે. ઓનલાઈન એપ મારફતે વડાપાઉંનો ઓર્ડર કર્યો હતો. વડોદરામાં વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો. જોર્જિયામાં એમબીબીએસનો અભ્યાસ કરતી વિદ્યાર્થીની વેકેશન હોવાથી વડોદરામાં પોતાના ઘરે આવી હતી. પ્રિન્સી કૃષ્ણને ઘરે પંખા પર દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. અભ્યાસના ટેન્શનમાં અંતિમ પગલું ભર્યું હોવાની શક્યતા. વડોદરામાં બેફામ ડમ્પરે મહિલાનો જીવ લીધો છે. નશાની હાલતમાં ડમ્પર ચાલકે મહિલાને કચડી. ગોત્રી નીલાંબર સર્કલ પાસે અકસ્માત. એક્ટિવા ચાલક મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ. મહિલાના માથા પર ફરી વળ્યું ડમ્પરનું ટાયર. દીકરીને સ્કૂલે મૂકવા જઈ રહી હતી મહિલા. ગોત્રી પોલીસમાં અકસ્માતના સ્થળે પહોંચી હતી. વલસાડ જિલ્લામાં જીવલેણ અકસ્માતનો સિલસિલો યથાવત. ટ્રકે અડફેટે મોપેડ સવાર યુવા ગ્રામ સેવિકાનું મોત. વલસાડના કપરાળા નજીક અકસ્માતની ઘટના બની. મૃતક રાજકોટના સાહુડા ગામના ગ્રામ સેવિકા હોવાનું ખુલ્યું.
બનાવને પગલે સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ. સુરેન્દ્રનગરના વઢવાણ જીઆઈડીસી ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત. બેફામ ડમ્પર ચાલકે બાઇક સવાર મહિલાનો ભોગ લીધો. ડમ્પરની અડફેટે બાઇક પર સવાર મહિલાનું ઘટના સ્થળે જ મોત. બાઇક પર સવાર અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થઈ. ગંભીર ઇજાઓ થતા શખ્સને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. બારડોલીના વાડીવાલા પેટ્રોલ પંપ નજીક અકસ્માત સર્જાયો છે. મોપેડ અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 5 યુવાનો ઇજાગ્રસ્ત થયા. બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડાયા. એક યુવકની હાલત ગંભીર થતા સુરત ખસેડાયો. અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. અમદાવાદની માઉન્ટ કાર્મેલ શાળા વિવાદમાં આવી છે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વિદ્યાર્થીઓને સેન્ટ ઝેવિયર્સમાં શિફ્ટ કરવા દરખાસ્ત કરાશે. સંચાલકો આજે ડીઈઓ સમક્ષ સ્કૂલ ટ્રાન્સફર બાબતે અરજી કરશે. શાળા ઉપયોગમાં લેવા લાયક ન હોવાના શાળા સંચાલકોનો દાવો. સંચાલકો ગેરમાર્ગે દોરતા વાલીઓ નોંધાવી ચૂક્યા છે વિરોધની. ગોંડલવાસીઓને મુખ્યપ્રધાને મોટી ભેટ આપી છે. ગોંડલના 2 રાજાશાહી સમયના બ્રિજનું સમારકામ થશે. સરકારે બંને બ્રિજના સમારકામ માટે નાણાં ફાળવ્યા છે. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે 56.84 કરોડ ફાળવીને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ગોંડલ નદી પર બનેલા 2 બ્રિજનું સમારકામ થશે. રાજાશાહી સમયના 100 વર્ષ જૂના બ્રિજનું સમારકામ કરાશે. ગોંડલ સહિત જિલ્લા તાલુકા માટે બ્રિજ એ અતિ મહત્વના ગણાય છે. ટ્રાફિકને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રીએ આર્થિક સહાયની મંજૂરી આપી. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ દ્વારા નિયુક્તિઓ. ચૂંટણી પ્રચાર સમિતિ અને ચૂંટણી પ્રબંધક સમિતિઓમાં નિયુક્તિ કરાઈ છે. ડોક્ટર નિર્મલસિંહની ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવાયા. ચૌધરી સુખનંદનને ચૂંટણી પ્રચાર સમિતિના ઉપાધ્યક્ષ બનાવાયા. કવિન્દર ગુપ્તાને ચૂંટણી પ્રબંધક સમિતિ અધ્યક્ષની જવાબદારી સોંપાઈ. ગાંધીનગરમાં ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા ભગવાન બલરામ જયંતીની ઉજવણી કરવામાં આવી. રાજ્યમાં પડેલા વરસાદને કારણે ખેડૂતો પર આવેલી આફતને લઈને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. રાજ્યના 33 જિલ્લાઓમાં બલરામ ભવન ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ, ભારતીય કિસાન સંઘના મહામંત્રી રમેશ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા. ભારતીય કિસાન સંઘ ખેડૂતોના આરાધ્ય દેવ અને મસીહા ભગવાન શ્રી બલરામજીની આજે જન્મ જયંતિના ઉજવણીના ભાગરૂપે હું બલરામજીના મંદિરે દર્શન કરવા આજે આવ્યો છું. ભગવાન બલરામજીને મેં પ્રાર્થના કરી કે અમારા ગુજરાતના સમગ્ર દેશના ખેડૂતોમાં સુખ સમૃદ્ધિ આવે. અને ભારતીય કિસાન સંઘ રાષ્ટ્રહિત સર્વોપરી સમજીને ચાલતું સંગઠન છે, એટલે ક્યાંક અનાવૃષ્ટિ થતી હતી ત્યારે પણ ભગવાનને પ્રાર્થના કરી અને વરસાદ લાવવા માટે યજ્ઞ કરતું હતું. અત્યારે છેલ્લા 2-3 વર્ષથી વરસાદની અનિયમિતતા, પ્રકૃતિની અંદર જે પંચતત્વના અનબેલેન્સના કારણે જે વરસાદની અનિયમિતતા થઈ છે, એને પ્રકૃતિને પ્રાર્થના કરી છે આજે બલરામ ભગવાનના યજ્ઞના રૂપે. ગુજરાતની અંદર 29 જિલ્લાઓની અંદર યજ્ઞ સાથે આજે બલરામ જયંતિ ઉજવાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે રાજ્યોને વીજ વિતરણમાં મહત્વપૂર્ણ સુધારો કરવા માટે સૂચન કર્યું હતું, જે મુજબ સમગ્ર દેશમાં ગુજરાતે સૌપ્રથમ નિર્ણય લઈ અને નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને વીજ વપરાશની કેપેસિટીમાં વધારો કરવાની પરવાનગી આપી આવી છે. 22 રૂપિયા જે કહેવાય કે જે એનું ભારણ હતું એની જગ્યાએ આ જો 100ની જગ્યાએ 150 કેવી થઈ ગયું, એમાં 7 રૂપિયા જો એમને ભારણ આવશે. આટલો બધો જો ફાયદો થતો હોય તો અમારે બધાની ખાસ એમએસએમઈ ઉદ્યોગ જે વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશનની આજુબાજુમાં લગભગ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના લગભગ 6-7 કિલોમીટરમાં નાના એસ્ટેટ બી ચાલુ થઈ ગયેલા છે. અને વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશનના જે પોતાના જીઆઈડીસીમાં 70-80% લોકો એમએસએમઈ છે, એ લોકોને ઘણો મોટો ફાયદો થશે. અને પોતાનું ટ્રાન્સફોર્મર જે એસટી કનેક્શનમાં લેવામાંથી ભારણમાંથી એ લોકો આમાં મુક્ત થશે. અને 100 કેવીએથી 150 કેવીએ સુધી પાવર પોતાના ત્યાં પ્રોડક્શનના રૂપે મેન પાવર બી વધશે, લોકોને રોજગારી બી મળશે. અને એમએસએમઈ ઉદ્યોગો વિશ્વ બજારમાં જે રીતે નાના ઉદ્યોગો, માઇક્રો ઉદ્યોગોને ખૂબ જ ઘણો ફાયદો થશે. કારણ કે 100 કેવીએ ઉપરનો જો લોડ લેવો હોય તો એસટી કનેક્શનમાં જવું પડતું હતું. અને એસટી કનેક્શનમાં જવા માટે ખાસ તો એના ત્યાં જગ્યા એની વ્યવસ્થા કરવી પડતી હતી, સીટીપીટી બનાવવાની, પોતાનું ટ્રાન્સફોર્મર મૂકવાની, પોતાની જગ્યાનું યુટિલાઇઝેશન કરવાનું. તો ખાસ તો જગ્યાની બચત થશે, સમયનો ઘણો ફાયદો થશે કે એસટી કનેક્શન લેવા માટે જે સમય જોઈતો હતો એ સમયમાં બી ઘણો ફાયદો થશે. અને કોસ્ટમાં પણ ઘણો ફાયદો થશે.
તો આથી નાના લઘુ ઉદ્યોગોને ખૂબ જ ફાયદો થશે, એમની પ્રોડક્શન કેપેસિટી વધારી શકશે. રાજ્યમાં ક્ષત્રિય સંકલન સમિતિ ફરી એકવાર મેદાને. ક્ષત્રિય સમાજે રાજ્ય સરકારને અલ્ટિમેટમ આપ્યું છે. મુખ્યમંત્રીને પત્ર લખી પડતર પ્રશ્નોની માંગણી અંગે લેખિત રજૂઆત કરવામાં આવી છે. ક્ષત્રિય સમાજને સરકારમાં પૂરતું પ્રતિનિધિત્વ ન મળતું હોવાની રજૂઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રીના નિવાસસ્થાને અગાઉ મળેલી બેઠક અને ચર્ચાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ક્ષત્રિય સમાજના પ્રશ્નોના નિરાકરણ અંગે પણ રજૂઆત કરવામાં આવી. રાજ્યમાં 72 નગરપાલિકાની ચૂંટણી યોજાશે. નગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી છે. 72 નગરપાલિકા માટે કોંગ્રેસે પ્રભારીઓની નિમણૂક કરી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રભારીઓની નિમણૂક કરી. પ્રભારીની જવાબદારી માટે પક્ષના વરિષ્ઠ નેતાઓની નિમણૂક કરવામાં આવી. પૂર્વ ધારાસભ્ય, પૂર્વ જિલ્લા પ્રમુખ, પ્રદેશ પદાધિકારીઓની જવાબદારી. સૌરાષ્ટ્રની 32, ઉત્તર ગુજરાતની 16 નગરપાલિકાઓમાં ચૂંટણી યોજાશે. મધ્ય ગુજરાતની 19, દક્ષિણ ગુજરાતની 5 નગરપાલિકામાં ચૂંટણી યોજાશે. રાજ્યના પશુપાલકો માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. પશુઓમાં ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન માટે સહાય આપવામાં આવશે. પશુઓમાં ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશનને પ્રોત્સાહન આપવાનો નિર્ણય. આઈવીએફથી ગર્ભધારણ કરતા પશુઓ માટે ₹5,000ની સહાય અપાશે. આઈવીએફથી ગર્ભધારણ માટે ₹24,780 ખર્ચ સામે સહાય અપાશે. જિલ્લા સહકાર દૂધ ઉત્પાદક અને GCMMF પણ સહાય કરશે. સેક્સ સિમન ડોઝ બાદ આઈવીએફ માટે પણ સહાયની જાહેરાત કરાઈ. અમદાવાદ એએમસીની વેબસાઇટનું સર્વર ઠપ થયું છે. એએમસીના તમામ ઓનલાઈન કામ અટકી પડ્યા. સવારથી વેબસાઇટનું સર્વર ઠપ થતા લોકો પરેશાન થયા. ઉસ્માનપુરા પાસે ખોદકામમાં BSNLનો કેબલ કટ થયો હતો. 17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીનો 74મો જન્મદિવસ. વડાપ્રધાનના જન્મદિવસે સેવા દિવસ તરીકે ઉજવાશે. સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા આયોજન કરાશે. એમએલએના વિસ્તારમાં વિવિધ સંચાલકો ડિસ્કાઉન્ટ આપશે. વિવિધ 2500થી વધુ દુકાનો દ્વારા ડિસ્કાઉન્ટ જાહેર કરાયું છે. ગત વર્ષે 1.66 લાખ લોકોએ સેવા દિવસનો લાભ લીધો હતો. હિન્દુસ્તાનના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ. આ સેવા દિવસની ઉજવણી 167 સુરત પશ્ચિમ વિધાનસભાના કાર્યકર્તાઓ બધા કરી રહ્યા છે, જેમાં મુખ્યત્વે 2500થી વધુ વેપારીઓ જાહેર જનતાને 2,74,000 જેટલા લોકોને ડિસ્કાઉન્ટનો લાભ અપાશે. 374 જેટલા ગણેશ મંડળોમાં એમના દીર્ઘાયુ આયુષ્ય માટે મહાઆરતી કરવામાં આવશે. આમ સમગ્ર પશ્ચિમ વિધાનસભામાં મોદી સાહેબનો જન્મદિવસ આ વિવિધ પ્રકારે યોજવાનું આયોજન છે. અંતરિક્ષમાં બનતી ઘટનાઓ અંગે રસ ધરાવનારા લોકો માટે એક રોમાંચિત ક્ષણ આજે જોવા મળશે. અંતરિક્ષમાં આજે નરી આંખે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને નિહાળી શકાશે. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે રાત્રે 8:08 આકાશમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જોવા મળશે. 5 મિનિટ સુધી તેને નિહાળી શકાશે. દક્ષિણ પશ્ચિમથી ઉત્તર પૂર્વ દિશામાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને જોઈ શકાશે. તો યાદ રાખજો કે આ દરમિયાન આ લાહવો જોવાનો રહી ન જાય, કારણ કે આવી ઘટનાઓ વારંવાર જોવા નથી મળતી. તો હાલ સમાચારમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.